મિત્રો, લક્ષ્મીના સિદ્ધદાયક પ્રયોગો ધનતેરસથી દિવાળી જે તમે કરો છો રાત્રે, તેમાં ખાસ સિદ્ધિદાયકમાં આજે હું વાત કરું તો કાંસાની થાળીમાં સ્વસ્તિક કરવું. ત્યારબાદ તેની ઉપર જે તમે વસ્તુ લાવ્યા હોય તેની ઉપર ગંગાજળ છાંટવું અને લાલ વસ્ત્ર પાથરી ચોખાથી અષ્ટદળ અથવા તો ષટકોણ કરવું. અને આ જે વસ્તુઓ છે તેમાં 11 ગોમતી ચક્ર, 7 કોડી, પાંચજન્ય શંખ, જમણેરી શંખ, તેમજ લઘુ શ્રીફળ છે, એકાંક્ષી શ્રીફળ છે, ચાંદીનો સિક્કો છે, ચાંદીનો તાર પણ ચાલે, ત્રાંબાનો સિક્કો ચાલે. એ સિવાય કાળી હળદર, ચણોઠી જેમાં લાલ અને કાળી ચણોઠી, તેમજ નાગકેસર અને સફેદ આંકડાનો મૂળ અથવા સફેદ આંકડામાંથી બનાવેલા ગણપતિ, તેમજ કોડીના ગણપતિ. નાગકેસરની સાથે તમે અન્ય જે ખાસ લાલ ચંદન તેનો પણ ઉપયોગ કરી શકો છો. મોતી શંખ હોય છે. પછી તમારી પાસે જે અન્ય કે જે દુર્લભ વસ્તુઓ હશે કે જે પહેલાંના સમયમાં સંગ્રહેલી હશે, એ જ વસ્તુઓ જો વર્ષોથી સિદ્ધ થતી આવી હોય તે વસ્તુઓ પણ તમે મૂકી શકો છો. આ બધી વસ્તુઓની સાથે તમે જ્યારે સિદ્ધ કરવા બેસીએ ત્યારે જો એની ઉપર ગુલાબજળથી પૂજા કરવી અથવા ગુલાબની પાંખડીઓથી પૂજા કરવી, ત્યારબાદ ચંદનથી પૂજા કરવી. અને જો તમારી પાસે ખાસ કરીને કસ્તુરીનું જે તિલક કરવામાં આવે છે એ કસ્તુરીનું જો તિલક હોય તો તે પણ ચાલે. અથવા કોઈ અમૂલ્ય ભસ્મ જેમ કે હનુમાનજીનું લઘુરુદ્ર દરમિયાન જે કોઈ ભસ્મ હોય તે ભસ્મ પણ તમે આની ઉપર છંટકાવ કરી શકો છો. મહાલક્ષ્મીને માટે સૌથી તેને અગત્યની વસ્તુ છે તેના મંત્રો. તો જે આ બધી વસ્તુઓ જ્યારે તમે સિદ્ધ કરો છો ત્યારે મંત્ર બોલવાનો: ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ, અથવા તો ઓમ સિદ્ધદાત્રે મમ સિદ્ધ કાર્ય કરોમિ શ્રી નમઃ. આ મંત્ર કરવાઈ અને આ મંત્ર દ્વારા ધનતેરસને દિવસે તેમજ દિવાળીના દિવસે રાત્રે આ મંત્ર દ્વારા સિદ્ધ કરી તે વસ્તુ ખાસ લાલ કપડામાં રેશમી વસ્ત્રમાં વીંટી અને લાકડાની એટલે કે કાષ્ઠની બનાવેલી પેટી હોય તેમાં મૂકવું શુભ રહે છે. અથવા તો પૂજાના સ્થાને મૂકવું અથવા તિજોરીમાં પણ મૂકી શકાય છે.